તેજી લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરાથી આ વખતની એક ખૂબ જ ચિંતાજનક અને વહીવટીતંત્રની પોલખોલતી ઘટના સામે આવી છે। વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલમાં એક મસમોટું ગાબડું પડ્યું છે। કેનાલમાં ગાબડું પડવાને કારણે સ્થાનિકોમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। કરોડોના ખર્ચે બનતી આ કેનાલોની ગુણવત્તા અને તેની જાળવણી સામે હવે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તંત્રની બેદરકારીને કારણે અહીં અવારનવાર દુર્ઘટનાઓ સર્જાય છે, છતાં તંત્ર હજુ પણ ઘોર નિદ્રામાં છે। આ દ્રશ્યો છે વડોદરાના છાણી વિસ્તારના, જ્યાં નર્મદા કેનાલમાં એકાએક મસમોટું ગાબડું પડી ગયું છે। ગાબડું એટલું મોટું છે કે કેનાલની મજબૂતાઈ અને તેના બાંધકામની ગુણવત્તા સામે સીધા સવાલો ઉભા થઈ રહ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ કેનાલ આસપાસના રહેવાસીઓ માટે લાંબા સમયથી માથાનો દુખાવો બનેલી છે। સ્થાનિકોનો આક્રોશ છે કે આ કેનાલમાં અગાઉ પણ અવારનવાર અકસ્માતો સર્જાયા છે અને કેટલાય નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। આટલી ગંભીર ઘટનાઓ અને મોતના આંકડા હોવા છતાં વહીવટીતંત્ર દ્વારા સેફટી એટલે કે સુરક્ષાને લઈને કોઈ જ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી, ના તો કોઈ પ્રોપર ફેન્સિંગ તારની વાડ કરવામાં આવી છે। હવે જ્યારે મસમોટું ગાબડું પડ્યું છે ત્યારે સ્થાનિકોની એક જ માંગ છે કે વહેલી તકે યુદ્ધના ધોરણે આ કેનાલનું સમારકામ કરવામાં આવે। જો તંત્ર હજુ પણ આળસ ખંખેરીને જાગશે નહીં તો આગામી દિવસોમાં કોઈ મોટી હોનારત સર્જાઈ શકે છે તેવી ભીતિ પણ સેવાઈ રહી। આ ખૂબ જ ખરાબ વાત કહેવાય અને જે નર્મદા નિગમના ચોર અધિકારીઓ છે, જે ફિલ્ડ ઓફિસરો છે, એ સ્થળ તપાસ કરવા આવતા નથી। ખરીદના દર 5 વર્ષે કે 3 વર્ષની અંદર પાણી રોકી અને જે ખાડા પડી ગયા હોય, ગોબા પડી ગયા હોય કે લીકેજ સિમેન્ટ લીકેજ દિવાલ લીકેજ થઈ ગઈ હોય તેનું મરમ્મત કરવાની હોય। અંદર જે આપ જોઈ શકો તો ગંદકી તો ભરમાર પડી છે। આ જ પાણી ખૂબ આગળ જાય છે અને મને જાણવા મળ્યું છે કે આ પીવામાં બી પાણી યુઝ થાય છે, પણ આમાં એટલું ગંદકીથી ખદબદી ગયું છે, ઘાસ ઉગી ગયું છે। ઘણી વાર મીડિયાના માધ્યમથી મેં રજૂઆતો કરી છે કે ભાઈ આની પર દિવાલો લગાવો, ગાબડા પડી જાય તો એને તાત્કાલિક રિપેર કરો। મીડિયાએ કાલે જાણ કરતા એ લોકોનું ધ્યાન દોરાયું અને એ લોકોએ પાણી રોકી દીધું, પણ હજુ સુધી એ ગાબડું પડ્યું છે મોટું, એમાં હજુ સુધી રિપેરિંગનું કામ ચાલુ કર્યું નથી। લાખો લોકો આ નર્મદાનું પાણી છે એ ઘણું આગળ જાય છે અને લોકોને પીવા માટે બી આ પાણી લોકો યુઝ કરે, પણ તેમાં અત્યારે જો આ પાણી સુકાઈ ગયું છે તો અંદર ગંદકીથી ખદબદી ગયું છે। કોઈ અહીંયા ઊભો રહે તો ગંધથી મરી જાય એટલી ખરાબ ગંધ આવી રહી છે। એટલે આ જે ભ્રષ્ટાચાર અધિકારીઓ છે તંત્રના, નર્મદા નિગમના, એ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। અને આ જે સ્વચ્છ ગુજરાતની વાતો કરે છે સરકાર, તેમાં આ જોઈ શકે છે કે અહીંયા એને સ્વચ્છતા કરી જાય તેવું અમારી માંગણી છે। હા, સામાજિક કાર્યકર્તા જીતેન્દ્ર સોલંકી।